રાધનપુરમાંથી વિદેશી દારૂની હેરાફેરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીલોટ 3 રસ્તા નજીક પોલીસની વોચ દરમિયાન એક I-20 કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. જો કે કારનો ચાલક અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બોર્ડર રેન્જ ભુજની નાસ્તા ફરતા સ્ક્વોડ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાતમીના આધારે ભીલોડ 3 રસ્તાથી સૂકી ખેતીની ઓફિસ તરફ જતા કાચા રસ્તા પર પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. રાત્રિના આશરે 9:30 વાગે શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી થોડે દૂર મૂકી નાસી છૂટ્યો. પોલીસે કારની તપાસ કરતા તેમાં ખાખી રંગના 23 બોક્સમાંથી રાજસ્થાન બનાવટની વ્હાઇટ લેક વોડકા 180 મિલીની કુલ 1104 બોટલો મળી આવી હતી. ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે 2.09 લાખ રૂપિયા થાય છે. આ સાથે પોલીસે 4 લાખ રૂપિયાની કિંમતની I-20 કાર અને 2000 રૂપિયાનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. આ રીતે કુલ 6.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરાર આરોપી સામે નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.